સુરત લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી અમાન્ય, ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ પણ નામંજૂર, ટેકેદાર હાજર ન થતા ચૂંટણી અધિકારીનો નિર્ણય। નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસ ખખડાવશે હાઈકોર્ટના દ્વાર, કુંભાણી પર દબાણ લાવવામાં આવ્યું અને પૈસાની ઓફર કરાયાનો શક્તિસિંહ ગોહિલનો આરોપ। અમરેલી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમરનું ઉમેદવારી પત્રક મંજૂર, ભાજપે ઉઠાવેલા વાંધાને લઈ 1.5 કલાક સુધી બંને પક્ષ વચ્ચે થઈ દલીલ। મહેસાણા લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ ભુવાજીના શરણે, રમેલમાં ભુવાજી પર ફૂલનો વરસાદ કરી હરિભાઈ પટેલે લીધા આશીર્વાદ। કેજરીવાલને ઇન્સ્યુલિન ડોઝ પર રાજકીય સંગ્રામ, મીડિયામાં ખોટો રિપોર્ટ અપાયાનો સૌરભ ભારદ્વાજનો આરોપ, આપના નેતાઓએ તિહાડ જેલ બહાર નોંધાવ્યો વિરોધ।